વાઘોડિયાના માળોધર ગુતાલ રોડ પર બનાવેલ વેસ્ટ કચરાના બંધ પડેલ ડમ્પલિંગ પ્લાન્ટમાં પડેલા કચરામાંથી અસહ્ય દુર્ગંધ આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાઘોડિયાના માળોધર ગુતાલ રોડ પર વેસ્ટ કચરાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાછલા ઘણા સમયથી બંધ હાલતમાં પ્લાન્ટ હોવાથી વેસ્ટ કચરાનું ગોડાઉન બનતા અનેક સમસ્યાઓ ઊભી થવા પામી છે. બંધ વેસ્ટ કચરાના ગોડાઉન પાસેથી પસાર થતા લોકો તેમજ ખેતી કામકાજ અર્થે જતા ખેડૂતો સહિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલી અસહ્ય દુર્ગંધ સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય વેસ્ટ કચરામાં વરસાદી પાણી ભરાતા કચરો સડી રહ્યો છે. કચરો સડતા અસહ્ય દુર્ગંધ તેમજ કચરામાં જીવાતો પણ પડી રહી છે. વેસ્ટ કચરા પ્લાન્ટની બાજુમાં ગામનું સ્મશાન આવેલું છે. સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે પણ આ પ્લાન્ટ માથાનો દુખાવો સમાન છે. વાઘોડિયાના માળોધર ગુતાલ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ અસહ્ય દુર્ગંધ મારી રહ્યા છે. આ વેસ્ટ કચરો પશુપાલકોના પશુઓ આ કચરાના ઢગલામાં ખોરાકની શોધ કરતા પ્લાસ્ટિક જેવો કચરો પણ ખાઈ જાય છે, જેને લઈ પશુઓ પણ બીમારીનો ભોગ બને છે. કચરાના લીધે રાત્રિ દરમિયાન ભૂંડ પણ ખોરાકની શોધમાં આવી જતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની અડફેટ આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. વેસ્ટ કચરાના પ્લાન્ટની આજુબાજુમાં ખેડૂતોના ખેતરો પણ આવેલા છે, પરંતુ ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કામકાજ અર્થે જાય છે, પણ વેસ્ટ કચરાના ઢગલામાંથી અસહ્ય દુર્ગંધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ વેસ્ટ કચરાના બંધ પડેલ ડમ્પલિંગ પ્લાન્ટ અહીંથી દૂર કરવામાં આવે. हमारी मांग पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। આ વોલ્ટાસ કંપની દ્વારા અહીંયા આગળ ઘન કચરા એકમ સ્થાપના કરવાની હતી. એ ટાઈમે અમે વિરોધ મેં સખત કરેલો હતો, પણ ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળી અહીંયા આગળ ઘન કચરા વોલ્ટાસ કંપનીવાળા માણસો હતા. એમણે એવું કીધું કે ભાઈ તમને આનાથી ખાતર મળશે, આ તે થશે, તમને એમને પ્રવાહી ખાતર મળશે, આવી બધી લાલચો આપીને લોકોને સમજાયા અને અહીંયા આગળ ઘન કચરા એકમ સ્થાપ્યું. જે તે ટાઈમે મેં વિરોધ પણ કરેલો હતો, તેમ છતાં અહીંયા આગળ ઘન કચરા સ્થાપ્યું. અને અમારા ગામનો જે કચરો લેવાનો હતો માળોધરનો, એ તો આજ દિન સુધી લીધો જ નથી. હા, ઝઘડા હાલે 2-3 અને એમાં કે કચરો ભરશે તમારે ફળિયેથી ભરીને લાવશે. 2-3 દિવસ 5 દિવસ આવ્યો ઝઘડો, પછી અમારા માળોધર ગામનો કચરો કોઈ દિવસ લેવા આવતા નથી. અત્યારે તે વખતે ગ્રામ પંચાયત હતા, નગરપાલિકા થઈ ગઈ છે, પરંતુ નગરપાલિકા પણ રજૂઆત કરીને થાક્યા છે. હજુ અહીંયા આગળ આ ઘન કચરા એકમનો એટલો બધું ખરાબ પરિસ્થિતિ થઈ છે કે ભૂંડોનો ત્રાસ વધી ગયો છે. બાજુના ખેતરોમાં લોકો હેરાન થઈ ગયા છે. આવતા જતા મેઇન રોડ છે ગુતાલનો, તો લોકો આવતા જતા ગંધથી દુર્ગંધ એટલી મારે છે કે લોકો હેરાન થઈ જાય છે. જેથી આ અહીંયા આગળથી સ્પષ્ટ તાત્કાલિક અમારું ગામ લોકોની માગણી છે માળોધરના કે ભાઈ આ ઘન કચરા એકમ અહીંયાથી બંધ થવું જોઈએ. માળોધર ગામમાં સ્મશાનની બાજુમાં જે વાઘોડિયાનો નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે મેં 1 તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં. તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટ ને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો સંભવ છે. તો એને વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો. અને એ કરવામાં નહીં આવે તો માળોધર ગ્રામજનો વતી હિંસક આંદોલન કરવામાં આવશે અને એની કંઈ કાયદો વ્યવસ્થા જે કંઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હું માળોધર ગામનો ખેડૂત છું. સ્મશાનની બાજુમાં મારું ખેતર આવેલું છે અને સ્મશાનની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો. અને એના કારણે મારી ખેતીમાં 2 વર્ષથી કંઈ ભૂંડો આવવા નહીં દેતા. કચરાની ધકે અહીંયા ભૂંડો આવે છે અને ખેતી પણ થતી નહીં. માલ બધો બગાડી નાખે છે. 2 વર્ષથી કોઈ જાતની ખેતી થતી નથી. એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે અમારી. હું માળોધર ગામનો નાગરિક છું. અહીંયાથી અમે માલ ઢોર લઈને જઈએ તો આ કચરા પેટી અહીંથી ખહેરતા નહીં ને ગાયો અહીંયા આગળ ખાય છે, તો ગાયો અમારા ડૂચા વળી જાય છે અંદર પેટમાં. અહીંથી લઈને સરકીએ તો અહીંયા આગળ ખાય છે, મરી હોય જાય ને બીમાર હોય થાય છે. એટલે આ કચરો જલ્દી ખહેડવામાં આવે, એની કાર્યવાહી સખત કરે, એની નગરપાલિકાને જાણ કરીએ છીએ.